સમાચારોમાં આગળ સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। શહેરમાં 5થી વધુ શાળાઓ પાણીમાં ભરાઈ છે, ત્યારે જેથી 1500થી વધુ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। આ ઉપરાંત રાજપરની પ્રાથમિક શાળા, દેદાદરા, વઢવાણ અને ખેરવા વિસ્તારની શાળાઓ પણ જળમગ્ન થતા શૈક્ષણિક કાર્ય ઠપ થયું। તંત્ર શાળાઓના રૂમોમાંથી મશીનો દ્વારા પાણી બહાર કાઢવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। બંને કોર્પોરેટર સાથે રહીને નગર કોર્પોરેશનના સહકારથી સાધન સામગ્રી આવેલ અને શાળા જ બંધ રહેલી અને તાત્કાલિક બધી સફાઈની અને પાણી નિકાલ કરવાની કામગીરી ચાલુ કરે। કાલથી રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થાય એવા પ્રયત્ન અમારા આવીને બચપન સ્કૂલની અંદર 1400 થી વધારે છોકરાઓ ભણતા હોય, તેમનું શિક્ષણ બગડે નહીં તેને ધ્યાનમાં લઈને આજ રોજ બચપન સ્કૂલમાં પાણીના નિકાલ માટે વોટર પંપને લાવીને તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ છે। અમારી સ્કૂલમાં વરસાદનું પાણી ભરાઈ ગયેલું હતું, ખૂબ જ બેન્ચોને એને નુકસાન થયેલું હતું। એ બધું અમે બહાર શિફ્ટ કર્યું છે, પણ આજે મ્યુનિસિપાલિટીના સપોર્ટથી અહીંયાથી પાણી કાઢવાની કામગીરી બહુ સારી રીતે શરૂ થઈ ગયેલી છે અને એ લોકોનો અમને ખૂબ સારો સાથ અને સહકાર મળેલો છે।